નમસ્તે મિત્રો, શું તમે પેરાફિમોસિસ વિશે સાંભળેલું છે? તો એક મેડિકલ ઇમરજન્સી છે. જેમ ફિમોસિસ હોય એવી રીતે એક પેરાફિમોસિસ હોય. શું થાય છે એમાં? તો કે જ્યારે આપણી ફોરસ્કિન, પુરુષોની જે ફોરસ્કિન હોય એ જબરજસ્તીથી અથવા તો ડિફિકલ્ટીથી પાછળ આવી જાય છે ક્યારેક, અને પછી આગળ આવી નથી શકતી, તો ત્યારે ત્યાં સોજો આવે છે. અને સોજો આવે એને હિસાબે એ પેનિસ ઉપર પ્રેશર આપે છે અને એક મેડિકલ ઇમરજન્સી ઊભી કરે છે. એને આપણે બીજી ટર્મમાં સમજવું હોય તો કોઈ આંગળીમાં આપણી વીંટી ફસાઈ જાય અને આજુબાજુમાં સોજો આવી જાય તો વીંટી કઈ રીતે પ્રેશર આપે છે આંગળી ઉપર, એવી જ રીતે સેમ એક એ રિંગ જેવું થઈ જાય છે જે પેનિસ ઉપર પ્રેશર આપે છે. અને એને હિસાબે આપણને એક આ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય છે. તો જ્યારે બી આવું પેરાફિમોસિસ જેવું તમને લાગે ત્યારે તમારે અર્જન્ટલી કોઈ બી યુરોલોજિસ્ટને મળવું જોઈએ. મોટે ભાગે એ માઇનર અથવા તો થોડુંક એનેસ્થેસિયા આપીને તમને પ્રોસિજર કરી દેતા હોય છે, જેથી સ્કિન તમારી આગળ આવી જાય છે. જો મિત્રો તમે આને પ્રિવેન્ટ કરવા માંગો છો તો સૌથી પહેલાં તો જે પેરેન્ટ્સ છે કે જે એના કિડ્સને ક્લિનિંગ માટે ફોરસ્કિન પાછળ લેતા હોય, તો એ જો જબરજસ્તીથી એટલે તો કે ડિફિકલ્ટીથી પાછળ જતી હોય તો એ બાળકને આપણે સર્જરી કરી અને સર્કમસિઝન કરાવી દેવું જોઈએ. માની લો કે તમે ક્લિનિંગ કરો છો અને પાછળ ચામડી લીધી છે, તો તમારે પછી જેવું ક્લિનિંગ પતી જાય ભેગું આગળ ચામડી લઈ લેવી જોઈએ. કોઈ કપલ હોય કે જે સેક્સ દરમિયાન ચામડી ક્યારેક પાછળ ડિફિકલ્ટીથી વહી ગઈ હોય અને પછી એને જેવી સેક્સ્યુઅલ એક્ટિવિટી પતે ભેગું અને ચામડી પાછી આગળ લઈ લેવી જોઈએ. કોઈ દર્દી અમારા કેથેટર ઉપર હોય અને એને ક્લિનિંગ વખતે આપણે ચામડી પાછળ લીધી હોય તો એના જે કેરટેકર હોય એને ચામડી આગળ લઈ લેવી જોઈએ. જો પેરાફાઇમોસિસને આપણે અટકાવવું હશે તો એની ટ્રીટમેન્ટ એક જ છે કે આપણે એને ફિમોસિસની ટ્રીટમેન્ટ કરવી પડશે. જેને ફિમોસિસ હશે એ જ દર્દીઓને મોટે ભાગે પેરાફિમોસિસ થશે. એટલે સર્કમસિઝન જો આપણે કરાવી નાખી છીએ તો ફિમોસિસમાંથી બી રાહત મળશે અને પેરાફિમોસિસ થવાની બી શક્યતા નથી. નમસ્તે.